આપણી બેગમાં બી આ જ વસ્તુ છે જે આ ભાઈની બેગમાં છે. આ ભાઈને બી ગોલ ઉપર જવું છે, પણ જેવું એ બેગ લઈને ચડવાનું ચાલુ કર્યું ને તરત એમને આજુબાજુમાં બધા લોકો દેખાવા લાગ્યા કે આ તું આ પહાડ ચડીશ, તારાથી ચડાતું હશે, તું જોતો ખરી તારી બાજુ, આ વસ્તુ તારા માટે પોસિબલ જ નથી. અને આ ભાઈ થાકી જાય કે હારું આ બેગના લીધે હું નહીં ચડી, તો બેગમાં છે શું? તો બેગ ખોલે છે અને અંદરથી બધી વસ્તુઓ દેખાય છે કે ભાઈ આની અંદર મારા ડર છે, મારું ઓવર થિંકિંગ છે, બીજા લોકોનો ઓપિનિયન છે, મારા પાસ્ટ ફેલિયર છે, આ બધી વસ્તુઓ લઈને આગળ વધવાનો ટ્રાય કરે છે. તો ભાઈએ તો એક એક વસ્તુ ઉચકીને ફેંકવાનું ચાલુ કરી દીધી. જેવી ફેંકીને બેગ લાઇટ થઈ ગઈ. અને આપણી લાઈફમાં બી આ જ વસ્તુ થઈ રહી છે. જો લાઇટ થઈ ગઈ ને એ બેગ કે જે વસ્તુ આપણને આગળ નહીં જવા દેતી, આપણા ફિયર હોય કે બીજા લોકોનો ઓપિનિયન હોય, તો બીજી બધી વસ્તુઓ જજમેન્ટ વગર તમે વિચારજો કે તમારે કોઈ બી વસ્તુ કરવી છે, એ બીજા શું વિચારશે, કાં તો હું બીજાને કેવી રીતે કન્વિન્સ કરીશ કે આ વસ્તુ મારા માટે સારી છે, એ ના કરવી પડે અને તો તમે એક્શન લેવા માગતા હોય તો એ કેટલી ઇઝી થઈ જાય. તમારે જોબ ચેન્જ કરવી હોય, ઘણીવાર ફેમિલીમાં એવી માઇન્ડસેટ હોય કે ભાઈ ના એક જગ્યાએ સ્ટેબલ જોબ હોય, બહુ બદલ નહીં કરવાની, પણ તમારે કોઈને કન્વિન્સ ના કરવાના હોય, તમને બીજા જ્યાં જ ગ્રોથ મળતો હોય ત્યાં તમે જતા રહો. કે પછી તમારે કોઈ બિઝનેસ ચાલુ કરવો હોય સાઈડમાં અને બીજા બધા એવું કે આ શું આખો દિવસ કામ કરી રાખે છે, શાંતિથી આવીને બેસને સાંજે 2 કલાક બેસાતું નથી ફ્રેન્ડ્સ જોડે, અને તમને એ ડરથી કે ભાઈ એ લોકો મને એમ વિચારશે કે આરું કશું કરે કશું એટલું બધું કે મોટું ઉખાડીને લીધું અને બેસતો એ નહીં, કરે શું અને મારી પીઠ પાછળ વાતો કરશે કે એવું બધું કરશે તો શું, તો મારી લાઈફ કઈ બાજુ જશે. કંઈ બી વસ્તુ તમારે અત્યારે જે કરવી છે, જો પહેલું રિએક્શન એવું આવતું હોય ને કે ભાઈ આ બીજા માણસો શું વિચારશે, તો એ કાં તો ફિયર છે, બીજાનો ઓપિનિયન છે, જજમેન્ટથી તમે ડરો છો, પણ એ બધા હેવી વજન તમારા બેગમાંથી કાઢી નાખશો કે ભાઈ મને કોઈની પડી નથી, હું જે કરું છું સારા ઇન્ટેન્શનથી કરું છું. જો બિઝનેસ બી કરીશ તો ક્લાયન્ટ માટે સારું થાય એ રીતે કરીશ કે એવી વસ્તુઓ પ્રોવાઈડ કરીશ કે લોકોની લાઈફ ઇઝી થાય. જો મહેનત કરીશ ને સારું થશે તો મારા ફ્રેન્ડ્સને બી આગળ લાવીશ, મારી ફેમિલીને બી આગળ લાવીશ. તમારું ઇન્ટેન્શન સારું હોય ને તો આ બધી વસ્તુઓને બેગમાંથી કે મગજમાંથી કાઢી દો અને જે કરવાનું છે એના ઉપર ફોકસ કરો. શેર કરો જેની જોડે શેર કરવાથી તમને લાગે છે કે આ વસ્તુઓના કારણે કદાચ એ અટકાઈ રહ્યો છે અને આ વસ્તુ જો છોડી દેશે ને તો લાઈફમાં બહુ આગળ જશે. ટેક કેર.